હેલો મિત્રો, જ્યારે હું ઘરે હોઉં ત્યારે મારા રૂમમાં સરોજના નામના હાથ લારી મારી લેતો હતો. જ્યારે સરોજ કામ કરતી હોય અને તેના કપડાં અસ્તવ્યસ્ત હોય ત્યારે હું મારા રૂમથી એને જોયા કરતો. કેટલીક વાર હું મારા મોબાઈલથી તેને ખબર ન પડે તે રીતે તેના ફોટા પાડી લેતો હતો અને મારા કોમ્પ્યુટર પર તેના ફોટા જોઈને હું તેના ફોટાને ભપ્પી કરી લેતો હતો. હું સતત સરોજને ખોદવાના વિચાર કર્યા કરતો હતો અને મોકો મળે તો તેની બરાબરની ખોદાઈ કરવાનો વિચાર કર્યા કરતો હતો. સારું લો, હવે મેં સરોજને કેવી રીતે, ક્યાં અને કેટલી વાર ખોદી તેની કહાની કહી દઉં છું. મેં અગાઉ કહ્યું તેમ શરૂ, હવે હું તેને આમ જ કહું છું. ચાલ શરૂ, તને હવે કરું. મારા કંપનીવાળા ગામની પ્રાથમિક શાળામાં જ શિક્ષિકા છે. તો સમય હોય તો હું તેને મારી બાઇક પર બેસાડીને શાળામાં મૂકી આવતો અથવા શાળામાંથી ઘરે પાછો લઈ આવતો. સરુને બાઇક પર બેસાડતો ત્યારે કોઈક વાર તેના સંતરા મારા શરીર સાથે અડી જતા અને મારા આખા શરીરે ઝંઝનાટી ફેલાઈ જતી અને લાગ મને તો સરુને ખોદી લેવાનું મન થઈ જતું. પણ મારા મનમાં કંઈક અજુગતું થઈ જવાની બીક હતી. આથી મન મનાવી લેતો હતો. છતાંય મેં નોંધ્યું કે સરુને મારી સાથે સારું ફાવે છે અને તે મારી સાથે હસી મજાક પણ કરી લે છે. વખતે મેં વિક્ષે લગાવતા તેના સંતરાને આગળ મસળવાનું ચાલુ કર્યું તો સાહસ કરતાં કહેવા લાગી કે આમ જ લગાવ, મને હવે ખૂબ સારું લાગે છે. મેં કહ્યું, હવે સારું લાગે છે કે મજા પણ આવે છે? તો સરુએ કહ્યું કે હા, મજા પણ ખૂબ જ આવે છે. મેં કહ્યું, હજુ લગાવું કે બસ કરું? તો સરુએ કહ્યું કે હવે વિક્સ ના લગાવતો, પણ મારી છાતી પર હાથ ફેરવતો રહે, મને ખૂબ જ મજા આવે છે. અને કહ્યું કે બેઠા બેઠા ના ફાવે તો અહીં મારી બાજુમાં સૂતા સૂતા હાથ ફેરવ. તો હું તેની બાજુમાં સૂઈ ગયો અને હાથ ફેરવવા લાગ્યો. મને તેના સંતરા પર હાથ ફેરવવાની અને તેને મસળવાની મજા આવતી હતી. હું થાકી ગઈ છું. કૂતરા મને જોયા શું કરે છે? આજે હું મારી ગુફાની ખોદીને ગુફાને પહોળી બનાવી દે. લે, તારો આ પોપટ મારી ગુફામાં નાખીને મને ખોદીને મજા કર. તને કેટલી વાર હાથ લારી મારતા જોઈને મને તો ઘણી ઈચ્છા થઈ હતી કે તને એમ કરતાં રોકીને તારી સામે ગુફા ધરી દઉં અને તારો અને મારો બંનેનો પ્રોબ્લેમ સોલ્વ કરી દઉં. ચાલ, આજે મને ખોદી લે. આ શરૂ આજથી તારી છે. રાજા, તો મેં સરુને કહ્યું કે ફટાફટ નહીં, હું તો તારી સાથે બ્લુ ફિલ્મમાં બતાવે છે તેમ ફોર પ્લે કરીને પછી તને ખોદવા માંગુ છું. સરુએ કહ્યું, ભલે, પણ આજે આ શરૂ તારા હવાલે છે અને તું તારી મરજી પ્રમાણે ખોદ. મેં કહ્યું, ભલે, લે, આજે જોઈ લે તારી આ ગુફાને હું કેવી મજા ચખાડું છું. તેમ કહીને સરુએ મારી બાહોમાં લઈ લીધી. મેં સરુના સંતરાને જોર જોરથી દબાવવાનું ચાલુ કર્યું અને પાણીના સરુના સંતરાને ચૂસવા લાગ્યું. ત્યારબાદ ધીરે ધીરે મેં સરુની મુલાયમ ગુફા પર હાથ ફેરવવાનું શરૂ કર્યું. તો સરુ માં, ઓરે માં, મરી ગઈ રે, એમ બોલવા લાગી. સરુ પણ મારા પોપટને હાથમાં લઈને દબાવવા લાગી. ધીરે ધીરે મેં એક આંગળી સરુની ગુફામાં નાખી. માં, મમ્મી રે, મરી ગઈ રે. અને મેં ફરીથી ગુફાને સરુની ગુફામાં વધુ અંદર જવા માટે જોરથી ધક્કો માર્યો. ધક્કો મારતાની સાથે જ મારો આખો પોપટ સરુની ગુફામાં પેસી ગયો અને સરુની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને સરુ ચીસ પાડીને મને પોપટ કાઢવા માટે કહેવા લાગી. તો મેં કહ્યું કે કૂતરાની તારી માને ખોદે, ચૂપ રહે. હમણાં તો તારી ગુફામાં ખુલ્લી થતી હતી અને થોડી વાર પહેલાં તો મારો પોપટ ખાવા ઉતાવળી થતી હતી અને હવે મારા પોપટને તારી ગુફામાંથી બહાર કાઢવાનું કહે છે? તો સરુને કહ્યું કે તારી માને કે બેનને જે ખોદવું હોય તેને ખોદજે, પણ મને છોડ નહીં. તો આજે તો મારી ગુફા ફાટી જશે. તો મેં કહ્યું, આજે જે થવાનું હોય તે થાય. આજે આ મારો પોપટ તારી ગુફાને ફાડ્યા વિના બહાર જ નહીં નીકળે. આમ કહી મેં એક જોરદાર ધક્કો માર્યો. સરુએ ફરી ચીસ પાડી અને મને દૂર કરવા કહ્યું. તેટલું જ જોર લગાવ્યું પણ મેં સરુની એવી પકડી કે સરુની બધી જ કોશિશ નાકામ થઈ ગઈ. મેં ધક્કા પર ધક્કા લગાવ્યા
અને સરુએ ચીસાચીસ કરી મૂકી, પણ મેં સરુને મચક ના આપી. તે ના જ આપી. ત્યારબાદ હું સરુ પર શાંત થઈને પડ્યો રહ્યો. તો સરુને થોડી શાંતિ થઈ અને સરુએ મને કહ્યું કે હવે મને સારું લાગે છે, તારું કામ ચાલુ રાખ, મને વાંધો નથી. ફરીથી સરુની ખોદાઈ ચાલુ કરી. સરુ ચીસો પાડતી રહી, પણ મેં કોઈ પણ પ્રકારની ફરિયાદ કર્યા વગર સરુની ગુફામાં ધક્કા પર ધક્કા માર્યા અને મારો ગરમા ગરમ માલ સરુની ગુફામાં ઠાલવી દીધો. ત્યારબાદ મેં અને સરુ કપડાં પહેર્યા. હું જેવું સરુની રૂમમાંથી નીકળ્યો તો દરવાજે મને સરુના બાળકો મળ્યા. એમણે પૂછ્યું કે કાકા, તમે અને મમ્મી શું કરતા હતા? તો મેં કહ્યું કે બેટા, તારી મમ્મીનું માથું દુખતું હતું, તેથી તેને વિક્સ લગાડતો હતો. અને મનમાં કીધું કે તારી માં ખોદતો હતો. ત્યારબાદ હું સરુને જ્યારે મોકો મળે છે ત્યારે ખોદી લઉં છું. હવે હું સરુને સમય મળે ત્યારે ખૂબ જ મજા કરીએ છીએ. ત્યારબાદ સરુને મને જરૂર પડે મારા મોબાઈલ પર ફોન કરી મારી પાસે ખોદાવી લે છે અને સરુને તેના ઘરની બધી જ જગ્યાએ અલગ અલગ સ્ટાઇલમાં ખોદી છે. મેં તેને બાથરૂમમાં નહાતા રાત્રે હાઈવે પરના ખેતરમાં, રસોડાના પ્લેટફોર્મ પર ઊંધી કરીને, તેમજ બેસાડીને અગાસી પર ખુલ્લા આકાશ નીચે, વરસાદમાં નહાતા જુદી જુદી હોટલોમાં ખૂબ જ ખોદી છે. હવે મારી ઈચ્છા સરુની બેબી હેમલતાની ગુફાનું ઉદ્ઘાટન કરવાની હતી, જે મેં સરુની મદદથી પૂરી કરી. પણ તેની ખોદકામ કથા હવે પછી કરીશ. જો તમને મારી કહાની પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.